એક મહત્વના સમાચાર વિશે તો બાવડા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। બાવડા બગોદરા હાઈવે પર આવેલા રામનગર પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કેટરર્સની પિકઅપ વાન ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતા બાવડા અને ચાંગોદરની 108 ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી। અકસ્માતને લઈ બાવડા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। આસપાસના લોકોની પૂછપરછ કરી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। બાવડા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। વહેલી સવારે આ અકસ્માતનો બનાવ બન્યો છે। પિકઅપ વાન ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। 108 તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાસ્થળે પોલીસ તુરંત પહોંચી હતી અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બાવડા બગોદરા હાઈવે પરની આ ઘટના છે। વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। પિકઅપ વાન ટ્રક પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના મોત થયા છે। ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘટના સ્થળે જે દ્રશ્યો સર્જાયા હતા તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કાળુભાઈ ફોનલાઈન પર જોડાયા છે। કાળુભાઈ, ગમખ્વાર અકસ્માતની ઘટના બની, 4 લોકોના મોત થયા, અકસ્માત અંગે માહિતી આપશો। જી, અને જણાવ્યું તો બાવળા બગોદરા હાઈવે પર રામનગર ગામના પાટિયા પાસે વહેલી સવારમાં અકસ્માતનો બનાવ બન્યો છે અને અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકોની ઈજા પામી છે। બનાવમાં એવું છે કે હાઈવે પર ટ્રક ઉભેલો હતો અને તેની પાછળ પિકઅપ વાન અથડાતા તેમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, ત્યારે 2 લોકોના સારવારમાં મોત નીપજ્યા છે। આમ કુલ 4ના મોત થયા છે, 2ને ઈજાગ્રસ્ત પામ્યા છે। ત્યારે બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પીએમ માટે ખસેડી અને આગળની તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।